હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મીંદડી આવે કે કદું કૂતરું આવે ને આપણે અડધો રોટલો કરીને એને નાખી તો હું બરોબર જમતો હતો ને બપોરે ત્યાં કૂતરો આવીને બેઠો એટલે મેં કીધું એટલે એને કરી મેં કીધું એટલે મેં આમ અડધો રોટલો નાખ્યો ખાઈ ગયો રોટલો દાંત હું કાઢો એટલે ગુજરાતમાં એક જ એવો વ્યક્તિ હિતે સંટાળે કે કૂતરાની મિમેક્રી કરે। આ તમને દાંત કઢાવવા હાટું તમારે શું કરવું પડે બોલો, પણ દાંત કાઢો। કૂતરો ન બન્યો કહેવાય, કૂતરાની મિમિક્રી કરી કહેવાય। એટલે મેં વળી આમ રોટલો નાખ્યો તો 2-3 વખત આવું કર્યું એટલે લાળો પડતી હતી ને એટલે મને એમ થયું કે હજી રોટલો નાખો તો વળી રોટલો નાખ્યો વળી પાછો ખાઈ ગયો। મારથી રહેવાનું ને એટલે માસીને મેં કીધું કે માસી જરીક આને આમ આમ થોડુંક તગડે એટલે માસી કે હાથમાં વેવણું હતું વેવણું લઈને કે ચાલ નાહી જા, છૂટો વેલેરમાં તો પગ ભાંગી નાખા। કૂતરું બેહી ગયું આમ એને એમ કે હજી રોટલો દેવાનું કે થાય છે વળી ખબર નહીં વળી પાછું બેઠું ને પાછો રોટલો કરીને નાખ્યું મેં કીધું માસી હવે આને તગડો। એની દાઈજી પાછી એવી હો તને કેટલી વાર સમજાવું ચાલ નાહી જા, છૂટો વેળમાં તો આ વખતે પગ ભાંગી નાખા। મેં કીધું આ એમ ન જાય, હડ હડ કર્યું ને ગયું તો શેરીના નાકે 2 કૂતરા બેઠેલા ઠીક હે હા લેવા આમ હા મોટી ઉંમરના કૂતરા હતા તે પૂછ્યું કે કેમ કેમ આવી રીતે કે આપણે આપણે આપણું પહેલી વખત પેલું સાંભળેલું કે હળ કરેલું માં કાનની ઢાક પડી ગયેલી એ તો કાઠિયાવાડી આવ્યો હોય છે કે તમને હળ કરીને જો કાનમાં ધાકું પડી જતી કાઠિયાવાડી જ હોય, બીજું કોઈ ન હોય, એની સિવાય બીજું હળ નીકળે ને એમ દે। હા એટલે 30-35 જણાનું જમણવારની વાત હતી। બેસો બેનો 2 મિનિટ બેસો, મારે એક જોક્સ પતી જાય પછી આપણે નીકળે। ચા પાણીની વ્યવસ્થા અહીંયા છે, ચા નાસ્તો કરીને જવું બધાને। નાસ્તો તો કરી લીધો, ચા પીને જવું, નકર આવડા હલવાય કારણ નાસ્તાનું ક્યાં ભેગું કરે આવડા એટલે થાય આવું એમ અમુક વસ્તુ થાય। નકર હમણાં એક ભાઈ માઇકમાં થૂકતા હતા, મેં કીધું માઇકમાં થોડું થૂકાય, મને કે દોવડામાં અવાજ વીયો જાય છે તો એ બધું અવાજ દોવડામાં વીયું જાય એમ, પણ નો દાડો આમાં નો તો સવાલ જ નથી ને। વિજયભાઈ ડાકરાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, સરસ મજાનું સાઉન્ડ છે। અમે આ 21 દિવસે નીકળ્યા અહીંથી સુરતથી, 21 દિવસ પછી પાછા આવ્યા, પણ છતાંય હજી અમે એમ નથી થાકતું કે બોલવાનું થાકી એમ। અમને થાક લાગે હેનો ખબર, અમુક બેહી ગયા હોય ને આમ હમણાં એક પ્રોગ્રામમાં ગયો તો દિનેશભાઈ આમ એક જણો ઊભો છું ને હાથમાં બંદૂકડી, સાંદલિયા વાળી નહીં હાસી ગોળી વાળે હામ ઊભા છે ને મારે હામ જોવે એટલે હું ડિસ્ટર્બ થયો। મેં કીધું એક્સક્યુઝ મી સર, ચાલુ રાખ તું। મેં કીધું પણ સાહેબ એ બરોબર છે, અમારી હાથ પેઢીઓમાં કોઈ દી અમે ફિલ્મમાં જોઈ હાસી કોઈ દી જોઈ નથી સામે ચાલુ રાખ તું ચાલુ રાખ। વળી પાછા આમ જોવે ને વળી પાછા આમ 2-3 વખત આમ કર્યું ને મને અંદરથી એવું થયું, મેં કીધું તમે કોને ગોતો, તને લાવ્યો એને, તને લાવ્યો કોણ? મેં કીધું કેમ શું વાંધો, આવા ગોતો છો, માણા હારો નથી મળતો તમને કોઈ, બીજો કલાકાર જ નથી તમને મળતા, સારા કલાકાર આનાથી આ આંટળા કરતા કેટલાય સારા બોલે, એને બોલાવો ને હાલ હાલ। મેં કીધું સોરી હો સાહેબ, એ બોલવાનું જ નહીં, કેમ કે આપણા જે વડીલો હતા ને એની કોઠા હોય કેવી હતી ખબર છે? એટલે આવડા બધા સુરત અમદાવાદ મુંબઈ વાળા અહીંયા ગયા દેહમાં જ બાપાને ખાટલો ઢાળે પૂછ્યું, આપણે એ કે દાદા આ ભાઈના લગ્ન છે 30-35 જણાને રોહડો કરવાનું શું બનાવશું? જે બનાવો એ વદો બનાવતા સુરમાના લાડવા બરફી સુરમાં એવું કંઈક બનાવજો, એટલે 5 લાડવા ખાધા તો મહેમાન બેઠો રહે, ભાગું ન કરાય। અને એવું જ હતું ને બરફી સુરમું 3-4 ઢેફલા ખાઈ જાય તો મહેમાને એમ કે રાહુ શહેરની બસમાં નિરાશ તડકો બહુ ત્યારે આવું કાઠિયાવાડમાં જ જોવા મળે, આ સિટીમાં ન જોવા મળે। એનું કારણ છે કારણ કે અહીંયા પાકો માલ હોય, એટલે કે જે બનાવો એ ઓદું કોદું ન બનાવતા કે બાપા 30-35 જણા હાટું કંદોય ન પોહાય, ઘરે બનાવી નાખશું, લાય હાય લાય હાય હા તને તું દયાળુ છો, તું ભગવા ધારી રહ્યો ને દયાળુ છો, આય મારો
आजा मेरे भाई, थैंक यू यार, जोरदार तालियों से इनको बधाई आप, क्योंकि किसी की आखी भरेली कई से શૂટિંગ ઉતરે આમ શૂટિંગ હબડકો જ ને જો આમ હબડકો જો સાંભળો છેલ્લે હંભળાય, હું સા પીતું છેલ્લે હોત હંભળાય. અને આની મજા શું છે ખબર દિનેશભાઈ, આની મજા શું છે હું તમને કહી દઉં. જો કાઠિયાવાડીની જે હડાળી કહેતા, હડાળી એટલે કે એ રકાબી જે હોય શૈલેષભાઈ, એ હડાળી જે રહી પિત્તળની હડાળી આવતી આમ આમ ધાર કરે ને એ કેટલો ને રકાબી હામાં દાંત કાઢતા હોય ને તો રકાબી હસોડી સલી જાય. હો પ્રેમ હતો ને યાર એને બેયને, યાર સવાલ જ નથી ને. એટલે આમ આખી રકાબી સલી જાય ને એ રકાબીમાં 7-8 હબડકા સા આવતી, 7-8 હબડકા. સુધરીને આપણે અહીં સુરત બાજુ એવા શીશરી રકાબી લાવ્યા, બસ કરોડ ડોઈ ભરાઈ ગઈ વાળે હાલે ને એનોય વાંધો નહીં. એ શીશરી રકાબી જ ગઈ. હવે ધીમે ધીમે કરતા કપ લાવ્યા, પીવો અહીંયા આ કાંઠો નાકે અડે એટલે સમજી લો ડોહ તળિયું આવી ગયું. આ માપ મને 2 થબડકા એ પૂરી. આવનારા સમયમાં કેવું થાય ખબર છે? ચા પીવાની છે તો રેતા રેતા હડાળીમાંથી આ કપ સુધી આવી ગયા. હવે આવશે આ રીતનું, ચાલો વેવાય મોઢું ખોલો, ચા પીવડાવું તમને. બહુ ગળી આપણે પોલિયો પીવા જઈએ, શિક્ષા પીવા જઈએ, હળ નહીં ઉધે આપણને. બોલો કે આ ટૂંકું ટૂંકું થતું જાય બધું. એટલે બાપા એવું કીધું જ્યાં બનાવી ઓદો કોદો ન બનાવતા, કે બાપા પણ 30 જણા હાટું શું કરશું, કંદોય ન પોહાય, ઘેરા બનાવી નાખો. કે બાપા ઓલું સુરત અમદાવાદ થાય એવું કરી હું તો કે અમે જે ઓલું મોબાઈલમાંથી અમે જો ઓલા મંગાવી આપે સ્વિગીમાંથી. સ્વિગી કોણ તાર માસી થાય? કે ના ના બાપા એ જબલા અંબાવી જાય, ગરમા ગરમ આવે. કે એમ તો મારો દીકરો એમાંથી મંગાવી લઈ. તો કે એક કામ કર, આપણે ગવડિયાને કોઠા હોય શું ખબર, હાવ અંગૂઠા સા પતા છતાંય એન્ડ્રોઈડ ફોનમાં વિડીયો કોલ છોકરાઓને કરતા થઈ ગયા. તો એનાથી મોટો આશ્ચર્યજનક શું હોઈ શકે? કાંઈ તમને કહું કંઈક આશ્ચર્યજનક એથી મોટું શું હોઈ શકે કે વિડીયો કોલ કરતા થઈ ગયા. બાપા કે મારા ફોનમાં એ આવે તો કે આવે ને, તો આમાં નાખી દે ને હું મંગાવી લઉં. કઈ રીતે મંગાવો? એ કે એ ગેસનો બાટલો લખાવો ને એ રીતે. હા તો નાખી દે આમાં. તો બાપાને ઓલી સ્વિગીની એપ્લિકેશન નાખી દીધી, ખાટલો ઢવડીને લીમડા હેઠે ફાળ્યો, ભીનું કરીને વી ગયા. ને બાપાએ સ્વિગીમાં ફોન કર્યો, હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન જય શ્રી કૃષ્ણ. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. હિન્દીમાં તું કોટર ગુજરાતી ભેળો થાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી બાયો બનાવી લે, મીઠાઈનું કામ છે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. દાદા કે લાડવાનો આવ્યો એમ કરીને લાડવા ઉપર 3 દબાવો, વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 બેસન એટલે લાડવા એટલે લાહા ટકા હા લાહા ટકા એમ ટકા કહીએ ને. બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવો મારો દીકરો હાથમાં આવ્યો લા એમ કરીને સુરમાના લાડવા ઉપર 4 દબાય, વળી પાછું અંદર લઈ ગયા. બાપાનો મગજ ગયો કે આટલું બધું નકરું આ અંદર ગયા રાખતા એટલું ધારે લઈ આવે તો 20 કિલો લઈ આવે. તો એ વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપાનો મગજ જો મારો દીકરો હવે તો આને 20 કિલો ઉપર 4 દબાવે તો વળી પાછું બીજું કહે કે જબલામાં ભરતો ડબરામાં આપું. એણે આમ કરીને કાપી નાખ્યો તો 20 કિલોનો ઓર્ડર વીયો ગયો. દાદાને ખબર નહીં એમ 20 કિલોનો ઓર્ડર ગયો. ઘડીક થયું ત્યાંથી ફોન આવ્યો, હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન જય શ્રી કૃષ્ણ. એક બેન તો આગળ સ્વાગત કરીને ગયો અધૂરું. શું હતું? અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો છે, તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારો હોમ ડિલિવરી થઈ. પણ લખાવ્યા કોણે? અંકલ આ નંબર ઉપરથી જ આવ્યા. પણ કોણે લખાવ્યા? નંબર ઉપર ગમે તમે પધરાઈ દેવો એમ.
અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, હું એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારા હોમ ડિલિવરી થઈ. પણ લખાવ્યા છે કોણે એમ કહો? અંકલ આ નંબર ઉપરથી આવ્યા હતા. અમે 4 ભાઈઓ. તો અંકલ કોણે લખાવ્યા? આ તો લાખ. દુદા માટે 1 દબાય, ખોડભાઈ માટે 2 દબાય, સગનભાઈ માટે 3 દબાય, મને મળ્યું 4 દબાય. એને 3માં કાપી નાખ્યું. એ કે આની યાર માથાકૂટ થોડી કરાવી ગયો. એટલે આ કોઠાવું છે, આમાં બીજું કાંઈ છે ને. દાદા ને બા ઘડીક રમાડતા હોય ને તો રમવા દેજો. દાદા જ નકરા ઠીક. હવે દાદાએ ઘણું મોટું કર્યું હતું બાપા, એટલે ત્યાં ભેળું થયું હતું ને. હે અને સવાલ જ નથી ને. બાના ખોળામાં દીકરો રમતો હોય હોભે એ જોઈયો તમે, દાદાના ખોળામાં છોકરું રમતું હોય તો હોભે એ જોઈયો તમે. એ ફોટો પાડ લેજો, કેમ કે આપણે છેલ્લી પેઢી એક એવી છે કે આપણા માના ખોળામાં આપણે માથું રાખીને હોઈ શકશું, આપણા બાપ પાસે આપણે બેસી શકશું, સારી વાતો કરી શકશું. એ આપણી છેલ્લી પેઢી એવી છે. આપણી પડદામાં મારો રામ ભલું કરે શું થાય એમ. કારણ આપણે અત્યારે તને મમ્મીઓ નથી કહેતી જો તારા ડેડી આવ્યા છે બેટા પાણી ભરી જો, એને હાથ છે ભરી લે કર મોટું આને લે. એટલે આ કોઠાવી જ નહીં વાત છે. મતલબ એક દાદા આમ બરોબર હાલ્યા જતા હતા ને એક સરસ મજાનો એક ભાઈ આમ તમને કહે એમ દુકાન ખોલીને દીવાપતિ વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રાય લંબોદરાય સકલા જગદિતાય નાગાનનાય શ્રુતિ એકનું વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય શ્રીકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સરસ મજાના ભગવાન ગણપતિ મહારાજને યાદ કરી અને ધંધાની શરૂઆત કરતો તો ત્યાં દાદા આવ્યા. હા રામ રામ. રામ રામ બાપા રામ રામ. બોલો શું જોઈએ છે? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર અને પાવડાના હાથા મળે, ગાયનું ઘી ના મળે. નથી રાખતો ગાયનું ઘી? ના. તો તઈ હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે. નથી બાપા ઘી નથી એમ કરીને વી ગયા. મંગળવાર દાદા પાસે રામ રામ ભાઈ. રામ રામ. બોલો બાપા શું જોઈએ? ગાયનું ઘી રાખો. કે બાપા તમને કાલે પણ ના તો કાલ ના પડી તો યાદ લાવ્યો બહુની ભરીને ક્યાંકથી એમ. વી ગયા પાછા. બુધવાર દાદા પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે બોલો બાપા ગાયનું ઘી રાખો. હા નાનો મગજ ગયો. બાપા તમે 3 દિવસથી આવીને મારી બોણી બગાડો, પણ હવે જો આવ્યા ને તો બંદૂકે દઈ દે. આપણે નો હોય મારો દીકરો ના પડે ને તો એવું નથી પીવો તો બંદૂક શું લેવાડ્યો છે મારા? બંદૂક નહીં લેવાની, બંદૂક વાહની પડે, બંદૂક નો રહેવા દે એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા. દાદા શનિવાર પાછા ગયા. કે રામ રામ ભાઈ. કે રામ રામ. રામ રામ બાપા. બોલો. આને એમ કે સુધારો આવી ગયો છે. રામ રામ. બોલો બાપા શું જોઈ? બંદૂક રાખો. હા બંદૂક રાખો. કે બંદૂક થોડી હોય, મારે હાર્ડવેર નળ ફુવારા વાયસર મળે, હાર્ડવેરની દુકાન. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે બંદૂક નથી. તો 1 કિલો ગાયનું ઘી રોકી દે. ગજબ એમ. એને એની કોઠા ઉધારે કોઈ ન આવે નથી. એક બાપા માયલા જતા હતા પેલા ફરસાણવાળા બિચારામાં આમ ગોળ ગોળ જલેબી પાડતા હતા ને આમ તો કે કેટલા વર્ષથી ધંધો કરો ફરસાણનો? કે 12 વર્ષથી. હજી કુંડાળા કાઢો. તો કે બાપા જલેબી આવે એ જલેબી નો કાંઈક સુધારા લાવો. તો એમ કરીને આમ કળશો આંચકી લીધો તો આમ બકડિયામાં આમ કર્યું. આઠાની હરિયા પડે એવી જલેબી કરી. કે આમ તડિંગ નારાયણ મારો ને એવી રીતે જલેબી કરી. એક બાપા બસમાં બેઠા છે ને આમ કંડક્ટરમાં આવ્યા કે બોલો બાપા ટિકિટ છે? ટિકિટ તો લઈને બેઠા હોય ને ભોઠો નથી પડતો આદમી જેવો આદમી લે હાલે. કે બાપા આ તો 2 દી જૂની ટિકિટ છે. તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આમ રોકડા જવાબ એમ. હમણાં અમારા આપણે ગામડાના ડૉક્ટરો એટલા માટે સારા હતા, સરળ હતા, સહજ સ્વભાવના હતા, એટલા નિખાલસ આપણા ડૉક્ટરો હતા. તે એ આમ 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 ઇન્જેક્શન ભરે, ઊંચું કરે પછી પૂછે શું થાય? તા ભર્યું હેનું હોય છે? 10 રૂપિયાના ટીકડા બાંધે. એમ સોરી માફ કરજો, 10 રૂપિયાના ટીકડા બાંધતા માળી પૂછતા કે સાહેબ તમારા દાદાને ખાવા શું દેવાનું? તીખું તળેલું ખાટો ન ખાવા દેતા. 3 દી પરેજી પાડો એટલે બધું રેડી થતા, બીજા ધોકો નહીં થાય. નહીં થતો. અને અત્યારે 8000ની દવાનું જબલું લે એમાં ઉલાડ્યા. સાહેબને પૂછો ને સાહેબ શું ખાવાનું? બધું ખાવાનું નગર અમારું બંધ રહે. આ ખેડૂત કેટલું એમ તમે મજા આવે એમ ખાઓ. આ બસ આટલો ફેર હતો. હમણાં તો એક સાહેબ તમને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હતી, 9 નંબરના ખાટલામાં 10:30 વાગે એક દર્દી વી ગયો. સીતારામ. મંગળવાર બીજો દર્દી આવ્યો, 9:30 વાગે ને 9 નંબરના ખાટલામાં. સીતારામ. બુધવારે પછી બીજા દર્દી આવ્યા ને કે આ 9 નંબરના ખાટલામાં એવું તે શું થાય કે એક્ઝેક્ટ 10:30 વાગે દર્દી ભગવાનને પ્યારો થઈ જાય? તપાસ કરો. હવે તપાસમાં બીજું કાંઈ એમ હતું ને, તમે જેટલું આમ ગંભીરતાથી મને સાંભળો એટલું બધું કાંઈ નહોતું. પેલી કામવાળી બિચારી આવે, કચરા પોતા કરે,
અને કચરા પોતા કરતી કરતી પાછી હંજવારીને સ્નેપ મૂકે, સ્નેપ આવે ને કંઈક, હા એ સ્નેપ મૂકવું જ પડે. સ્નેપ મૂકે, સ્ટોરી મેન્શન કરે ને આંતે ને એવું બધું કરતી હતી. તો રોજ 9:30 પોણા 10 થાય ને એટલે બેટરી લો થઈ જાય, એટલે ઓલી વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે, એટલે એકદમ 10:30 વાગે સીતારામ. એટલે ગજબ. એમ અમુક વસ્તુ ખબર નથી આપણને શું થાય છે. નકર હમણાં ગાંડાની હોસ્પિટલમાં એવો ગાંડો આવ્યો, નોનવેજ ગાંડો. કોઈ દી સાંભળ્યું ક્યાંય એવું? નોનવેજ ગાંડો આવ્યો. એટલે ઓલી નર્સુએ પૂછ્યું એ કે બોલો સાહેબ તમારું નામ શું? વાંદો ખાવો હે? વાંદો ખાવો. કલાક માથાકૂટ કરી કે નર્સુ કહે કે આપણને ગાંડા કરી દે. સાહેબને બોલે કે સાહેબ હા એક નવી ભરતી થઈ છે એની હારે તમે જરીક તપાસ કરો ને કે શું કે નોનવેજ ગાંડો છે કે કેમ નકરું ખાવું કરે પાછો વાંદો ખાવો એમ કરે. સાહેબ કે એવું ન ચાલે, ચાલો આવો એને સોડાવી દો. તો સાહેબ આવે કે ભલે તારું નામ શું છે? વાંદો ખાવો છે કે હે વાંદો ખાવો. સાહેબે કલાક માથાકૂટ કરી. સાહેબ કે વાંદા આપો. હે સરસ મજાના તમને કોઈ બાથરૂમમાંથી આમ મૂચ્યું વાળા 2 વાંદા લાવ્યા આમ પકડીને. હા આમાં જો ઘણા દાંત દે. હું વાંદા હતા એ. થઈ એક માર્કેટમાં ગરોળીની હરાજી થતી હતી. 5,000 વકીલ સાહેબ આવ્યા, 20,000 ડોક્ટર સાહેબ 40,000. પોલીસ વાળા સાહેબ આવ્યા કે હું સાહેબ આ બધો ડોકો કેમ ભેગા થયો? એ કે સાહેબ ગરોળી થઈ. કે કેમ આવી બધી શું ખાસિયત ગરોળી થઈ? કે આનંદ બાયુ બીવે. ₹1,00,000. આવી શું ખબર કે આવી ગરોળી તો આપણે ₹1,00,000 દઈ ભાઈ. આ તમે બધા ફરિયાદ અમારી પાસે લખાવો પણ અમારી કોણ પાસે હોવી કેમ ક્યાં તો હા 2 વાંદા લાવ્યા સરસ મજાની કે લેખા જીવતા થોડા કવાય. લેખા હજી કાચા થોડા કવાય. શેકી લાવો ફ્રાય. વાહ તું મારી પાસે બોલાવડાય છો તું? વાહ હવે વાહ ફ્રાય કરીને લાવ્યા. કે લેખા લુખા થોડા કવાય. સોસ આપવાની. સોસ લેવા કે હવે ખા. એકલા થોડા કવાય. અને સાહેબનો મગજ ફાડી ગયા. હવે ખા. હેઠા થોડા કવાય. સાહેબને એમને ગાંડા કરી નાખ્યા હારો હારી. નથી એક ભાઈ બિચારામાં આમ ખબર નહીં, એક બાપા હતા મોટી ઉંમરના. તો તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને તો તાલુકા પંચાયતની જે દિવાલ હોય ને આવી દિવાલ ત્યાં એને બિચારાએ સાયકલ ઠેરાવી. સાયકલ મૂકી, ઘોડી નહોતી એટલે ઠેરાવી. તો વોચમેન કાકા કહે દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. કેમ? એ ક્યાંય મોટા મોટા મંત્રીઓ નેતા નીકળતા હોય. હા તમે તાળું મારી દીધું. અમુક તો નહીં સમજાય. એટલે આપણું ભાઈ આવું હોય આપણી પાસે એમ. તમને ધીમું ધીમું બહુ પચન એને એસિડિટી ન થાય ને એવું હોય. હે હા બેટા હિતેશ 9 વાગ્યાનો મંડાણો છો તું હવે. 12:30 વાગ્યા હિતેશ. રેડિયો છે હિતેશ? અમારે ઘણી ઘટના એવી બને હો. મેં અમારે આ કોણે ચીઠી મોકલી હતી? પાછળથી આવી હતી સરસ. લ્યો હા અમારા ગામમાં એક ડૉક્ટર હતા ને આમ ડિગ્રી વગરના નહીં ડિગ્રી વગરના. હું આમાં બોલું સમજાય તો છે ને પાછું કે બધું ઉપરથી નથી જતું ને. નકર મહેસાણા વાળું થાય. મને કે હિતેશભાઈ તમે ચો ગામના? મારું ગામ કોઠાપીપળિયા. ચાલ મજા બહુ કરાવી ભલે તમે કાળા છો પણ મજા સારી કરાવસ. એટલે મેં કીધું એમાં શું થઈ ગયું? મારો વિષય છે આનંદ કરાવો. મને કે ચો ગામના? મેં કોઠાપીપળિયા. મને ચો કોઠાપીપળિયા ચો જગ્યા આવ્યું? મેં કીધું અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું કોઠાવાળું પીપળિયા. મને કે ચો તારી ટૂંકું તાલુકા હ? મેં કીધું હા. તો કોઠાવાળું પીપળિયા? મેં કીધું કોઠાપીપળિયા ગામડું. તો મને કે કોઠાવાળું પીપળિયા ગામડો તો લખવામાં લાંબુ નહીં પડતું? હવે એનો ક્યાં તોડ કાઢવા જાવ તમે? તો 2-3 વખત પૂછ્યું દિનેશભાઈ. મને મેં કીધું ખાલી કોઠા પીપરિયા નથી, ડેરી પીપરિયા હોત છે, ઢૂંઢિયા પીપરિયા છે, તડકા પીપરિયા છે, બળેલ પીપરિયા છે. કોક દીક આવો તો ખબર પડે. અમારે એટલામાં પીપરિયા વેરાઈ ગયેલા પીપરિયા છે. જ્યાં આ વેરાયટી વાળા પીપરિયા યાર વેરાઈ ગયેલા ને પાછા વેરાયટી વાળા પીપરિયા એમ.
મને કે તો તમારે લાખવામાં લાંબુ નહીં પડતું. મેં કીધું આને કરી હો. મેં કીધું એક તો ડાયરો, એક તો થાકી ગયા હોય, 4 વાગ્યામાં ઉઠીને આ પછી અણીયું કાઢે હામાં ઉઠીને. મેં કીધું શું છે? મને કે લાખવામાં લાંબુ પડે કે નહીં પડે એટલું કાંઈ ધ્યાન? મેં કે ન પડે, કે અમારા બાપ દાદા કઈ ન ગયા લાખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા જ લગજો. અને મેં કીધું હા બોલો બાપા, આજકાલનું ગામનું નામ નથી, 6000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે દીકરા, 10 બાય 10 સ્ટેજ ઉપર જેટલા મૂકવાનું એટલા મૂકવાનું હોય, મજા આવે એમ થોડા મૂકવાનું હોય. કીધું ના ના તમને એનું પ્રૂફ આપું. મને કે ચો રીતે? મેં કીધું ચો રીતે કાંઈ નહીં. મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? કયા અભિમન્યુ. હવે એને મૂળ અમુક ટકા ખબર જ નહોતી. મેં કીધું અભિમન્યુ, સાચી વાત છે. મેં એના માના પેટમાં હતો, એના ઉદરમાં હતો, કેટલા કોઠા સાંભળ્યા? કે ચલ્યા 7. તો રણભૂમિમાં કેટલા જીતો? કેટલા 6. મેં કે એક ઘેટો એ ક્યાં? ચલ્યા એની નહીં ખબર. મેં ડો અમારા ગામમાં હતો, નાથી કોઠાવાળું પીપરિયા પીડ્યું, અણિયું હે નહીં કાંટો હતા અમે ન હોય મળ્યા લેવા જ્યાં હોય ત્યાં. ત્યાં મહેસાણા હમણાં ગયો એક ભાઈ બિચારા મને કે હિતેશભાઈ રોકાઈ જાજો, આપણે સત્યનારાયણ ભગવાન કથા રાખેલી છે. મેં વાંધો નહીં, કથા રાખી હતી ને. હવે 5 અધ્યાય દિનેશભાઈ ખબર નહીં, 5 અધ્યાય પતી ગયા, પ્રસાદે પતી ગયો, કઠિયારો ક્યાંય ન આવ્યો. મને આમ અજુકતું લાગ્યું. મેં કીધું કથા અલગ અલગ તો ન જ હોય. મેં કીધું શાસ્ત્રોના બધું એક હરખું છે તો કથા અલગ અલગ ન હોય. એટલે મેં દાદાને પૂછ્યું. મેં દાદા નમસ્કાર. નમસ્કાર ભાઈ, જય શ્રી કૃષ્ણ. ચો ગામના? મેં કીધું પાછા પછી અહીંયા લાવ્યા. મેં કીધું અમરેલી જિલ્લાનો સૌ. હા તો બોલો. મેં કીધું તમારે મહેસાણામાં મેં કીધું કથા જે હાલે છે, મેં કીધું કથા પતી ગઈ, પ્રસાદ પતી ગયો, કઠિયારો ક્યાંય નું આવ્યો, કેમ એમ? અને મેં કીધું અમરેલી જિલ્લામાં તમારે, મેં કીધું પેલા જે કઠિયારો, મેં કીધું ડેઈએ ટળવળતો હોય, જેમની સુગંધ આવે એમનો કઠિયારો હાયલો જાય. એ કઠિયારો ઘણા કઠિયારા હતા એમ. મને કે તમારા અમરેલી જિલ્લો આમ તો પહેલેથી પોછળશ. કથાને અમરેલીને હું બાપા પાછળ હું લેવાનું એવું બોલો છો? જગ જાહેર મને પાછળ 1998માં આવ્યો તો તાર ધૂળ ઉડતી હતી, હજી ધૂળ જ ઉડે છે અમુક ને જાહે ઉપરથી. એટલે મેં કીધું કેમ? પણ મેં કીધું અમારે કઠિયારો ત્યાં આવે ને તમને કહું પહેલા બીજા અધ્યાયમાં આવે અને લાકડાનો ભારો મૂકે ને પ્રસાદ ખાઈને નિરાતે સળું કરીને પછી નીકળે. મને કે તમારો અમરેલી જિલ્લો રહ્યો ને ભાઈ પહેલાથી પોસળ છે, અમારો મહેસાણો જિલ્લો પહેલા જ સદ્ધર. અમારે હું નકરો કઠિયારાને હાથ પેઢીથી નકરું લોકડું વીણ કરાવવાનું, નોકરીએ ચડાવી દીધો, 40,000 પગાર આલે છે. એટલે હવે કઠિયારે કથામાં જ વિરામ લીધો છે. એટલે નોકરી ઉપર છે. એટલે આ ગજબ એમ અમુક વસ્તુ હોય ને. મહેસાણામાં મુંબઈ મારો પ્રોગ્રામ 30-35 ગુજરાતી ભાષા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું ને 3 ને સમજાય, 600 ને ઉપરથી જાય. કાલિયા બોલ ક્યાં રહા? એ હિન્દીમાં બોલે પાછા. મેં કીધું કાળિયા ક્યાં બોલ રહ્યા? એટલે હાડું 2.5 કલાક તમારે ખાલી એમનેમ તો બગ તો કરો, તો 2.5 કલાક મારે હાસું બોલે જવાનું, પાછું મજા આવે એવું બોલે જવાનું. અને મેં કીધું 5 અને આમ નિયમ છે, કોઈ પણ હાસ્ય કલાકાર હોય, પણ કોઈ ગાયક કલાકાર હોય, પ્રકૃતિને માનતો માણસ હોય ને તમને મજા કરાવીને ન જાય, પૈસા લઈને વી ગયો એટલે અમને રાત્રે નીંદર ન આવે. શું કામ? કારણ કે જે રીતના પૈસા લીધા હોય અને એ રીતનું અમે તમને પીરવું ન હોય ને એટલે અમને નીંદર ન આવે, પડખા ફરવા પડે. એને અમે એમ કે અનીતિના પૈસા. પણ છતાંય અમને તમને મોજ ખાતર ને અમને નીંદર આવી જાય એટલે સમજી લેવાનું કે આમાંથી 2% વેસ્ટેજ બધે હોય જ. બધે હોય એવું નથી. અહીંયા તો જોકે છે જ નહીં. અહીંયા બધાને આનંદ. આમ તો છેલ્લે સુધી બેઠેલો ઘોડો મોડો રેકડો ગમેટલો બોલા રાખા લાલા એ કન્યા મોહ વિડો છે એને ચાલુ જ રહે. તો ઓલા આગળવાળા કે ચાલુ રાખશે, માવાની વ્યવસ્થા કરો. એટલે 30-35 જણા હિન્દી ભાષી, ગુજરાતી 600-700 હિન્દી ભાષી. એટલે હું કાંઈ પણ ગુજરાતી બોલું ને એને ઉપરથી એટલે મને થોડુંક અંદરથી એમ લાગી આવ્યું. મેં કીધું આ 600માંથી 5ના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને તો ભોળો ને તમારી હાજરી પૂર લે કે નાના આવડા એને દહને આનંદ કરાવ્યો તો એમ. નકર અમારે ત્યાં ધક્કો જ થાય. એટલે કુદરતી હું જોયું મને એમ થયું કે લે ને ચારણો, મેં કીધું સફા કરું બોલે પટેલના દીકરા તો આવડે ને હું બધે જાહેરમાં કહું, પણ ચારણે અમુક વસ્તુ એટલી ખરેખર સાચવી રાખી છે કે મારે તમારે એને માનવી જોઈએ, એનું ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે એની પાસે વસ્તુ એવી છે. એટલે મેં વળી સફા કરું બોલ્યો, ખાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાંક બાંગ જાણે છૂટા સિંહ જમુ જાળા બછૂટા પેનાંગ જાણે ટૂટા આસમાને કરતા ફૂટી જમી તાંગ જોને દાળા ભાળા તે વાળા પ્રેલે કાળા વેરે જગ્યા પાંડા વાળા રંગા કાળા રંગ તાળા પૂરું જાને ફોજાળા ઉઠેરા વાહે વાદળાનો નોર ફાડે પડે તાલે બંદુકાળે વગારણા તુરુજોને કેકાણા જણકી કરી ઠણકી પાંખરા કડી જણકી સરદા કાક ઉઠિયા તો દા રણકી સિંધવારા ડણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હુરા કરી માર જ્યારે હનુમત ઘમોના લંકા જાલા ધીમા હાય વેલી હુંદા વાળા દોને ત્રોડિયા વિશે. આમાં જેમ પારવી મજા આવી ને એમ એને થોડુંક પારવી મજા આવી, પણ અમુકને મજા ન આવી ને તો એને ચીઠી મોકલી હિન્દીમાં લખેલું કોઈ સમજાય સા બોલો. હજી આમાં ગહાવાનું હોય છે થોડું
કાંઈ નહીં, હવે 35 મૂકો સાઈડમાં, 600 મજા આવી જાય ને એટલે અહીંથી વેતીનું થઈ જવું છે શોખું. ખોટું હું કામ બળ કરવું? મેં વળી કુદરતી હું, જેને આ દુનિયાની અંદર નિયમ છે, જેને ઉગી ગયું ને એને કોઈ ન પૂગી શકે. એટલે જ પ્રકૃતિનો નિયમ છે, જેને ઉગે એને કોઈ ન પૂગે, પણ પ્રકૃતિ હારે જોડાઈ રહેવું પડે. મેં વળી અહીંયા હિન્દી ફિલ્મના ગીત દુહા થપકાર્યા. મેં 35 મજા આવી, 600ના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને એટલે વાહ જવા દઈ. પણ જો ને જીતા તા जिसके लिए मैं जिसके लिए यार मरता था, પણ ગયા સી લડકી થી मैं जिसको प्यार करता था. તમારા ચહેરા ઉપર સ્માઇલ એમ એને નહીં આવી હતી કે એ આપને વાલા લગતા હૈ. વળી પછી મને મજા આવી, મેં કીધું લેને એક બીજો દુહો મારવા દે. ફરીથી એક બીજો દુહો માર્યો. પણ જો ને ના ગજરાય કે દારના મોતિયો કે હારના, કોઈ કિયા સિંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો. અમારે ગાંધી ભૂટા બારોટ હતા ચલાળાના, એવું કરતા એમ. પછી મેં કીધું હવે આને મજા આવી ગઈ, મેં છેલ્લો દોહો મારીને ઘેરે બી દઉં. હવે આપણે એટલું બધું નહીં, નકર છોકરા ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. મેં કીધું છેલ્લો દોહો માર્યો. बन जो ने फूल तुम्हें भेजा है खत में, आन फूल नहीं मेरा दिल है, आए प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. 35 સાઈડમાં કરીને 600 આગળ ઓલા હિન્દી ભાષી મને તેડી લીધો. મને કે ક્યા વાત હે? મેં કીધું કાઠિયાવાડી બાત હે. કહાં સે લાતે હો? મેં કીધું શિફ્ટી में આવતા है तो मेले मेले उगता है. આના કઈ સોપડા નો એડો. મેં કીધું હા તો ભેગું થતું હોય થાય ને નોય થાય. દાંપત્ય જીવનની 2-3 વાત મારે કહેવા નથી, હું કહી દઉં. એટલે પછી હવે એક માડે બાપા બિચારા ખાટલે હુતેલા ને, એટલે માડે આમ કોઈ ગામમાંથી મહેમાન આવ્યું હોય કે કોઈ આવ્યું હોય ને, એટલે પૂછે કે આમે કે બાપા ક્યાં? તો કે જો એક ઢાળી આમ હોતા માડી લઈ જાય. આ ઉઠો, આમ ઉસું રહો તો આ લાઠીથી રંભાની આવ્યા છે ને ઘરવાળા આવવા છે ભેળા, જોવો ઉસું જોવા દરેક. તો બાપા વળી આમાં ઉસું જોયું ને વળી પાછું માથે ઢાકે, જેથી ઉસું જોવાનું હતું તેથી ઉસું જોવાનું દીધું ને હવે કે ઉસું જોવો. પરાણે આમ બાવડું પકડીને લઈ જતા હતા. હા 1 મિનિટ હો ભાઈ લઈ લો, બાપા બોલવા આવ્યો છું. બાવડું પકડીને દવાખાને લઈ જતા હતા ને, દવાખાને બાંધતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ મીઠું મીઠું. હમણાં એક ભાઈ પોલીસ સ્ટેશન આવી કે સાહેબ મને બચાવો સાહેબ, પોલીસ સ્ટેશનમાં આવ્યો છું, કંઈક તમારો ભાવ લઈ લેવો સાહેબ, મારું દુઃખ લઈ લેવો, મારું કંઈક સાહેબ સાંભળો તમે. શું થયું? કે સાહેબ મારી ઘરવાળી મને મારે છે. હું મારે સાહેબ? છૂટા હાણસીના ઘા કરે, છૂટા કળશાના ઘા કરે સાહેબ. કે કેટલા સમયથી? સાહેબ વરદીથી આવું કરે છે. તો કે વરદીથી આવું કરે છે તો અત્યારે કેમ આવ્યો? સાહેબ કે પેલા મારતી નું સટકી જતો, હવે ગમે એમ નો જાવ, દીકરી હાટી જ જાય છે. પ્રેક્ટિસ થઈ ગઈ, ગમે એમ નો જાવ કે તડીનારા નાટી જાય છે. આમાં હસડવામાં મને સટકવા નથી દેતી કે એમ. એટલે બાપા ઓલે માડી બિચારા ધીમું રાખજો, હવે હોઈ ગયા હોય બધા, નગર પેડા પેડા આવડે આપણે આનંદ કરાવ્યા છે, ખાવા નથી આવ્યા. આ તો મોજનો પ્રોગ્રામ છે એટલે સંભળાય છે ને એકચ્યુઅલી અવાજ સંભળાય છે. હાવ બંધ કર્યું ડોહુઆ. હાલો હા બસ તો વાંધો નહીં. બાવડું પકડીને માડી લઈ જતા દવાખાને, ધીમે ધીમે હાલ છો નકર પાકે છે સુકી જાઓ. બાપા કે હું પગે જૂતો 65 વર્ષ પહેલા સુકી ગયો હતો. આમ દવાખાને બેઠા ને બાંકડે બેઠા છે ડોક્ટરે પૂછ્યું બોલો માડે શું થાય? તો રોય એના તળપ તો મારે ધણી થાય. અરે એને શું થાય પણ? તો એને તો લાવી સૌ. બોલો બાપા શું થાય? આ રમણો પગ હમણાં ખળે છે, બહુ તોડ્યું કરે ને રાત્રે બહુ લવક લવક કરે. કેટલા વર્ષ થયા? 85. તો કે 85 વર્ષે હવે તો દુખે ને, હવે તો કળે ને, હવે લવક લવક થાય ને. હા મારું સારું એ સારું લ્યો તો મારું 85 વર્ષનો તો ડાબો થયો પણ હારો હાર આવેલો છે મારો દીકરો. આને જ કાંઈ મોત નથી, નકર હારે બે હાલતા શીખ્યા કે વાહ મળતો શીખ્યા ને. 4 મહિના પહેલા રમણો શીખી ગયો ને ડાબો ઢવડાતો આવતો, એવું જ કાંઈ છે નહીં કે એ ભણેલા ને ગોટે ચડાવી દે ઘરે ઘરે. આપણા ગૌઢિયા એટલે ગૌઢિયા. આની જેવી કોઠા હોય દુનિયાને કોઈ પણ ખૂણે જાવ કે ચોપડામાં ન મળે ને યાર, બસ ખાલી કરવાનું છે એટલું. એની પાસે બેહતા શીખો બસ. એની પાસે ખાલી 1-2 કલાક તમારે બેહવાનું છે. હવે ક્યાં તમારી 60-60 વીઘાના પાટડા તમારે હાટું મૂકીને જાય છે ઈવડે. મને ખરે કહેવાનો ભાવ અર્થ એટલો. હમણાં જ મારે પેલો દોસ્તારો તો મને કે હિતા હાલી આપણે 3:30 વાગે મંચુરિયમ ખાવા જાય. મંચુરિયમ 3:30 વાગે ખવાય? બ્રશ કરવાના ટાઈમે મંચુરિયમ મને ગોબે ખાઈ લેવા મરી જાવ પીડ્યું રહ્યા બધું.
મેં કીધું એ વાત હાસી છે. મેં કીધું ઉપર કંઈક અલગ વ્યવસ્થા હોય છે ને, ઉપર કાંઈ નથી મળતું. મેં કીધું હું ઉપર કાંઈ નથી, ઉપર હોય જ ને, હું કામ ન હોય? સ્વર્ગ અને નરકની વ્યવસ્થા ઉપર કાંઈ મળતું જ નથી. તને શોખું કોણ કઈ રીતે ખબર હોય? ઉપર જો કંઈક મળતો હોત તો પિતરો થોડા પીપળા પાણી પીવા આવે. જે બોલો, હા, જેને તર્ક જ કરવો છે ને, જેને તર્ક જ કરવો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ એને તે તર્ક જ રહે. નથી અમુક કહેતા કે બધે સપ્તાહ ને ફલાણું ઢીકડું કલાકારો હાલી મળ્યા તો તમે તમારે મનોરંજન તમારા ફિલ્મ વાળાને કયો આવે ને કરાવે. સુનિલ શેટ્ટી તો હેમજા, બીજું કે આમિર ખાનને કયો. અને મને એ નથી ખબર પડતી આમિર ખાનની બૈરી ત્રણેય બાઈનું નામ શું છે એ તમને ખબર, એના છોકરા કેટલા એ તમને ખબર, સૈફ અલી ખાનના છોકરા કેટલા, એની કેટલી બૈડીઓ એની તમને બધાને ખબર. આપણી બાપ